તો ગાંધીનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં લોકસભા ચૂંટણીમાં ફરિયાદોના નિવારણને લઈને રજૂઆત. લોકસભા ચૂંટણીમાં ફરિયાદોના નિવારણને લઈને રજૂઆત, જ્યાં મુખ્ય ચૂંટણી અધિકારીને મળ્યા કોંગ્રેસના નેતાઓ. ત્યારે અમિત ચાવડા, શૈલેષ પરમાર, હિંમતસિંહ પટેલ મળ્યા મુખ્ય ચૂંટણી અધિકારીને. ત્યારે પી ભારતીને મળ્યા કોંગ્રેસના નેતાઓ, કે જ્યાં ચૂંટણીમાં કરેલ ફરિયાદોના નિરાકરણ માટે ચર્ચા કરી. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં લોકસભા ચૂંટણીમાં જે ફરિયાદો હતી, આ ફરિયાદોના નિવારણને લઈને રજૂઆત માટે જે પહોંચ્યા છે કોંગ્રેસના નેતાઓ. ત્યારે મુખ્ય ચૂંટણી અધિકારીને મળ્યા કોંગ્રેસના નેતાઓ, જેમાં અમિત ચાવડા, શૈલેષ પરમાર, હિંમતસિંહ પટેલ જે મુખ્ય ચૂંટણી અધિકારીને મળ્યા. ત્યારે પી ભારતીને મળ્યા, જ્યાં કોંગ્રેસ નેતાઓ ચૂંટણીમાં કરેલ ફરિયાદોના નિરાકરણ માટે ચર્ચા કરી. ઉલ્લેખનીય છે કે જ્યાં 7મી મેએ ગુજરાતમાં જે કહી શકાય કે ચોથા તબક્કાનું જે ઇલેક્શનનો જે વોટિંગ થયું હતું, મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, અને એને લઈને જે અસંખ્ય જે ફરિયાદો થઈ હતી, લોકસભાની ચૂંટણી હતી ગુજરાતમાં, ત્યારે 7મી મે જે વોટિંગની આખી પ્રોસેસ હતી, ત્યારે ફરિયાદો પણ થઈ હતી અને એના નિવારણને લઈને રજૂઆતો થઈ હતી. ત્યારે મુખ્ય ચૂંટણી અધિકારીને મળ્યા છે કોંગ્રેસના નેતાઓ. ત્યારે અમિત ચાવડા, શૈલેષ પરમાર, હિંમતસિંહ પટેલ સહિતના નેતાઓ જે છે મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીને મળ્યા છે, જ્યાં કોંગ્રેસના નેતાઓ ચૂંટણીમાં કરેલ જે ફરિયાદોના નિરાકરણ માટે ચર્ચા કરી છે. એમાં વહીવટી તંત્રના અધિકારીઓ પણ એનો હાથો બને છે, માધ્યમ બને છે. સત્તામાં બેઠેલા લોકો કમિશનની લાઈનમાં તમામ નીતિ નિયમોને નેવે મૂકે છે. એના કારણે આવા બનાવો બને છે ને લોકોના જીવ જાય છે. આ પહેલો બનાવ નથી. સુરતમાં તક્ષશિલા કાંડમાં માસૂમ બાળકોના જીવ ગયા. વડોદરામાં હરણીમાં બોટ ઊંધી પડવાને કારણે માસૂમ બાળકોના જીવ ગયા. મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, અને આજે રાજકોટમાં પણ આગમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. વારંવાર આવા બનાવો બને છે. સરકાર ખાલી જાહેરાત કરે કે તપાસના આદેશો આપ્યા છે, થોડી સહાયની રકમની જાહેરાત થાય, એસઆઈટી બનાવવામાં આવે, થોડા અધિકારીઓ નાના હોય એના પર કાર્યવાહી થાય. પણ મારે સરકારને પૂછવું છે આપના માધ્યમથી કે આજ દિન સુધી જેટલી એસઆઈટી બની આ ગુજરાતમાં આવા અકસ્માતો માટે, એમાંથી કેટલી એસઆઈટીના રિપોર્ટો પર સરકારે કાર્યવાહી કરી? કયા બનાવમાં જે મુખ્ય અધિકારીઓ છે એની પર એફઆઈઆર નોંધવામાં આવી? કયા બનાવમાં કડકમાં કડક શિક્ષા કરવામાં આવી? કયા બનાવની જવાબદારી સરકારે સ્વીકારી અને એની પોતાની જવાબદારી સ્વરૂપે કોઈ કાર્યવાહી કરી? એક પણ બનાવમાં આવું કરવામાં નથી આવ્યું. રાજકોટમાં પણ 4 વર્ષથી ગેરકાયદેસર રીતે ગેમ ઝોન ચાલતો હોય, ફાયરની એનઓસી ના હોય, બાંધકામની મંજૂરી ના હોય, કોર્પોરેશનને મંજૂરી ના આપી હોય, વગર મંજૂરીએ પેટ્રોલ ડીઝલનો જથ્થો ત્યાં આગળ રાખવામાં આવતો હોય, ટિકિટો વેચાતી હોવા છતાં મનોરંજન વિભાગ કે કલેક્ટર કચેરીને એની જાણ ના હોય, મુખ્ય અધિકારીઓ ત્યાં ગેમ રમવા જાય, ફોટા પડાવવા જાય, પણ કોઈના ધ્યાને ના આવ્યું હોય. આ બધી જ બાબતો બતાવે છે કે જેમ માન્ય વજુભાઈએ કીધું કે આ વ્યવહારને કારણે